બાવા જોગણા બનાવી મને આજ જોગી બાવે જોગી બાવા જોગણા બનાવી મને માગો વિષયા પેત્રી માગો વિષયા પેત્રી સમારો દ્વારિકાધી સહિત રંગીલો રાઈ રણ તોડ છે તારે ખજાને ક્યાં કઈ ખોટ છે એ તારે ખજાને ક્યાં કઈ ખોટ છે જય ઠાકર ચાર તો મીઠી મીઠી મોરલી વગાડતો માગો વિષયા પેત્રી માગો વિષયા પેત્રી સમારો દ્વારિકાથી સહિત રંગીલો રાઈ રણ છોડ છે તારે ખજાને ક્યાં કઈ કોટ છે તું પાદરની પનિહારી આ તુજને કહું મારી બે આ વિરા કિયું રે એ નગર ના કુણ એના રાગરી હોરી પરદેશી પંગડા તમે તમારા વીર જોજે વીરા હા બે પરદેશી પંગડા તમે તમારા વીર જો વીરા પાણી લા પીવરાવો કોવન કાઠડે ઓલી સામેની નગરી ગારી કા દેખાઈ જોજે ઓલી સામેની નગરી ગારી કા દેખાઈ જોવિરા તારા જરે કરે તે રણછોડ રાઈ દી તારા જરે કરે તે માધવ રાઈ દી તારા જરે કરે તે રણછોડ રાઈ અમારા વીરા સામેની નગરી દ્વારિકા નગરી દેખાય છે ને રણછોડ રાઈ રાજ કરે છે ભલે બેન અરે આડી અને અવડી આ રાઈની ચોકી ભરે છે તો લાવ જરા ચોકીનું વર્ણન કરો ઓહો આજે આડીને એ અવડી રે રાઈ તારી ચોકીયું ફરે કેમ કરી મંદિર માં જવાય કેમ કરી દર્શનિયા થાય આડીને આજી આડીને હે અવડી રે રાઈ તારી ચોકીયું ફરે મારે પ્રભુના દર્શન કરવા છે ખુશીથી કરી શકો છો અરે દ્વારકાધીશના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ પ્રભુ પધારો ભક્તરાજ પધારો અજમલ અરે ભક્તરાજ એક પાપી પૂજારીના કહેવાથી આટલા બધા ગાંડા તુર બની આટલું બધું કષ્ટ વેઠી અહીં સુધી આવવાનું કોઈ કારણ અજમલ હે અંતર્યામી હે પ્રભુ આપ તો સર્વે જાણો છો પ્રભુ અને છતાં પણ મને પૂછો છો પ્રભુ હા ભક્તરાજ હું તો સર્વે જાણું છું પરંતુ મારા ભક્તના મનના ગુડ તારા મુખેથી સાંભળવા માંગુ છું અજમલ હા પ્રભુ અરે દુઃખ તો અમારા જેવા કાળા માથારા માનવીને હોય પ્રભુ દુશ્મન તો અમારા જેવા કાળા માથારા માનવીને હોય પ્રભુ આપ તો તારણહાર છો પ્રભુ હે અંતર્યામી
આપના લલાટ પર તો રુધિરની ધારા વહી રહી છે પ્રભુ. આવો તમારો દુશ્મન પ્રભુ, આવા તમને માર ખેને માર્યા છે પ્રભુ, કે આજ આપના લલાટ પર રુધિરની ધારા વહી રહી છે પ્રભુ. હા ભક્તરાજ, આજ મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુ લોકની અંદર એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો અજમલ. ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી આજે લાડુનો ઘા કર્યો અજમલ. અરે લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને ભક્તરાજ, તો સાથો સાથ જડજમના કેરી જાળીનો ઘા કર્યો અજમલ. નહીં પ્રભુ, અજમલ, એ મૂર્તિની અંદર હું સાક્ષાત હાજર હોવાથી એ લાડુ અને એ જમનાની જાળી મારા લલાટે લાગી ભક્તરાજ. એટલા માટે જ આજ મેં લલાટે પાટો બાંધ્યો છે ને રુધિરની ધારા વહી રહી છે અજમલ. નહીં પ્રભુ, એ જળની જાળી મારનારો અને લાડુનો ઘાવ કરનારો બીજો કોઈ નહીં પ્રભુ. હું પોતે જ કાળા માથારો માનવી છું પ્રભુ. આટલો ગુનો મારો માફ કરો પ્રભુ, આટલો ગુનો મારો માફ કરો પ્રભુ. હા ભક્તરાજ, હા આટલો ગુનો તમારો માફ કરું છું, પરંતુ હે અજમલ, આ તો તારા પ્રેમનો પાટો છે અજમલ. તારી ભક્તિથી આજે પ્રસન્ન થઈ મેં દરિયાની અંદર સોનાની દ્વારિકા રચાવી અજમલ. આ તો તારો પ્રેમનો પાટો છે અજમલ. આ પ્રેમના પાટાને હું ક્યારેય નહીં ભૂલી શકું અજમલ. હે અજમલ, કહે ભક્તરાજ, આજે તારા પ્રભુ પાસે આટલી કષ્ટી કરી અને દ્વારકાના કાળિયા ઠાકર પાસે આવવાનું કોઈ કારણ અજમલ? નહીં પ્રભુ, માગી માગી અને શું માગું પ્રભુ? હે પ્રભુ, આપ તો અંતર્યામી છો પ્રભુ. બસ આપનું ચરણું મળી ગયું પ્રભુ. હવે મારે કાંઈ પણ જોતું નથી પ્રભુ. હવે મને કાંઈ પણ જોતું નથી પ્રભુ. નહીં ભક્તરાજ, આજે તારા પ્રભુ પાસે જે જોઈએ ને તે આજે માગી લે અજમલ. કારણ કે આ દ્વારકાનો કાળિયો ઠાકર આજે તારી ભક્તિથી અજમલ હું પ્રસન્ન છું અજમલ. આજે તારા પ્રભુ પાસે જે જોઈએ ને તે આજે માગી લે અજમલ. હા પ્રભુ, મારે તો તમારી જન્મો જન્મ ભક્તિ જોઈ છે પ્રભુ. ભક્તિનો માગનારો બીજું શું માગી હગે પ્રભુ? બીજું શું માગી હગે મારા નાથ? હા ભક્તરાજ, મારો લાડીલો ને પ્રેમીલા ભક્ત અજમલ આજે દ્વારકા સુધી અહીં સુધી કષ્ટ વેઠી અહીં સુધી આવ્યો છું, તો દ્વારકાના કાળિયા ઠાકર પાસે જે જોઈએ ને તે આજે માગી લે અજમલ. હા પ્રભુ, તો સાંભળો પ્રભુ. આજે પ્રોકણગઢની પ્રજા મને અપાર મેળાના માર મારે છે પ્રભુ. સામે મળતા લોકો પાછા વળી જાય છે પ્રભુ. આજ મારું સુકન પણ કોઈ લેતું નથી પ્રભુ. આજ મને વાંચ્યું કહીને બોલાવે છે પ્રભુ. એટલા માટે જો તમારે આપવું હોય તો મને પુત્રનું વરદાન આપો પ્રભુ. અરે ભક્તરાજ, જ્યારે તમે દ્વારિકામાં આવી ગયા ને અજમલ, ત્યારથી તમે વાંજ્યા નથી રહ્યા અજમલ. કારણ કે તમે તમારા પ્રભુ પાસે પહોંચી ચૂક્યા છો અજમલ. અરે અજમલ, હું તો બધું જાણું છું. જ્યાં સુધી મારો ભક્ત મને ન કહે ને, એના સ્વ મુખે ન બોલે ને, ત્યાં સુધી હું કોઈ ઈચ્છા એની પૂર્ણ નથી કરતો અજમલ. અજમલ, આપ કહો છો કે આપની ઘરે પુત્ર નથી અને પુત્ર વિના આપની પોકરણગઢની પ્રજા તમને વાંજ્યા કહીને બોલાવે છે અજમલ. હા પ્રભુ. અરે અજમલ, આજે વાંજ્યા મેળા તમારો હું અવશ્ય ભાંગીશ અજમલ. હું મારી આજે અમર ડાળીમાંથી આજ તમને હું અમર પુષ્પ આપું છું ને, તેમની ભક્તિ કરજો અજમલ, તેની સેવા કરજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. આવી અમર હેડાલીનું અમર પુષ્પ આપો. એ પુષ્પને પારણીએ બોટાડ સેવાઈ નીકળજો છવનવમાં આસય મારા. એવી અમારા એ ડાલીનું અમર પુષ્પ આપો. અરે ભક્તરાજ, હા પ્રભુ. પેલી અમર ડાળીનું આજે અમર પુષ્પ આપ્યું ને, તેમની ભક્તિ કરજો, તેમની સેવા કરજો અજમલ. તમારી ઘરે 9 માસે પુત્રનો જન્મ થશે અજમલ. અને હા ભક્તરાજ, તેમનું નામ તમે વિરમદેવ રાખજો અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, કહો ભક્તરાજ, હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય તો આજે તમારા દ્વારકાના કાળિયા ઠાકર પાસે માગી લ્યો અજમલ. હા પ્રભુ, માગું તો જરૂર આપશો ને પ્રભુ.
તમારું વચન તો મિથ્યા નહીં જાય ને પ્રભુ. અરે ભક્તરાજ, આજે તમે દ્વારિકા સુધી આવ્યા છો. દ્વારકાનો કાળિયો ઠાકર તમારી સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરી દેશે અજમલ. તમારા પ્રભુ પાસે જે જોઈએ ને તે આજ માગી લ્યો અજમલ. હા પ્રભુ, જો એક પુષ્પનું વરદાન લઈ અને હું પોકરણગઢ જાઉં ને પ્રભુ, તો આજ મારી પ્રજા મને મેળાના મારે પ્રભુ, કે અજમલ તો સ્વાર્થી લોક છે પ્રભુ, કે આજે પોતાના સ્વાર્થ કાજે ભક્તિ કરી અને પ્રભુનું ચરણું લઈ અને પુત્રનું વરદાન મેળવી લીધું પ્રભુ. હા પ્રભુ, જો તમારે આપવું જો હોય ને પ્રભુ, તો મને કઈ અભય વરદાન આપો પ્રભુ, કે આજ મારવાડની ધરતી ઉપર પ્રભુ ભેરવા નામનો રાક્ષસ પ્રભુ હાહાકાર મચાવી રહ્યો છે. આજે પક્ષુ પંક્ષી કે માણસ જેવી જાત રહેવા નથી દેતો પ્રભુ, તેમનો સહાર કરે તેવો પ્રભુ, જેવો તેવો નહીં પ્રભુ, આપ પોતે જ મારે દ્વાર પધારો પ્રભુ. અરે ભક્તરાજ, આજ વચનમાં તો તે મને માગી લીધો અજમલ. અરે અજમલ, તે આજે તારી ભક્તિ જોઈ અજમલ, એ ભેરવાનો સહાર કરવા મને માગી લીધો અજમલ. તો અજમલ, તારી ભાવ અને ભક્તિ જોઈ અજમલ, હું તારી ઘરે અવશ્ય અવતાર ધારણ કરીશ અજમલ. લે અજમલ, આજ મારી બીજી અમર ડાળીમાંથી આજ હું તમને બીજું પુષ્પ આપું છું અજમલ. ભલે પ્રભુ. એવી અમારા હેડલીનું બીજું પુષ્પ આપો, કે પુષ્પને પારણીએ પોટાળ સેવાય નીકળજો છો છો માં હાસ્ય અમારા. એવી અમારા હે ડાલીનું અમર પુષ્પ આપો. અરે ભક્તરાજ, હા પ્રભુ, મેં આ બીજી અમર ડાળીમાંથી આજે તમને અમર પુષ્પ આપ્યું ને, તેને તમે પારણીએ પોઢાડજો. પેલા પુત્રના જન્મ થયા બાદ છઠ્ઠા દિવસે હું પારણામાં પ્રગટ થાય સજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, મારું પ્રાગટ્ય હશે તો મારી નિશાની અવશ્ય હશે અજમલ. સાંભળો અજમલ, આવા કંકુના 5 બંગલે અજમલ યમે આવહસુ. હા પ્રભુ, જરૂર મારા દ્વારે પધારજો પ્રભુ. કે ઉતારસ દુધની હે ઉકળતી તારી જોડ લે હે દિલે અજમલ તારી ઘર આવસુ. રાખજો રાખજો હે જી રામ દેવ રૂડ નામ, હે જી નામ અજમલ તારી ઘર આવસુ. અરે ભક્તરાજ, હા પ્રભુ, ભાદરવા દસમ કેરી રાતડી હશે. મહેલની અંદર કંકુના 5 પગલા પડે, દૂધની ઉકળતી ડેક ઉતરે, ઉપરથી વાજિંત્ર વાગે તો માનજો દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ આપની ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, મારું નામ તું રામદેવ રાખજે હો. હા પ્રભુ. અરે ભક્તરાજ, આજે દ્વારિકા સુધી આવ્યા છો. દ્વારકાધીશ પાસે જે જોઈએ ને તે આજે માગી લ્યો અજમલ. હા પ્રભુ, તમે મારી ઘરે અવતાર ધારણ કરશો ને પ્રભુ, તેવું મને એક હથનું વચન આપો પ્રભુ. અરે રાજા અજમલ, મેં અમર ડાળીમાંથી આજે 2 પુષ્પ આપ્યા ને, છતાં પણ તમને દ્વારકાના કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ નથી આવતો. હે, તમે તમારા દ્વારકાધીશને વચને બાંધવા જાઓ છો કે આજે દ્વારકાધીશ મારી સાથે વચને બંધાય તો લ્યો, આ દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક આજ તમારી સાથે વચને બંધાય છે અજમલ. ભલે પ્રભુ. કે આજે તમે રે હે પિતાને અમે પુત્ર થાસુ. કે વચન આપું હાથો હાથ, વચન આપું હાથો. આજ તમે રે હે પિતાને અમે પુત્ર થાસુ. અરે ભક્તરાજ, હા પ્રભુ, આ તો બધી મારી પ્રાગટ્યની વાત હતી અજમલ.